હર હર મહાદેવ. આજે બનાવવાની છે લસણની ચટણી. આખું પાખું લસણ પીસ ખાંડી નાખ્યું છે ને આ લસણ ને મરચું બે મિક્સ કરી નાખ્યું છે, એને ખાંડી નાખ્યું છે. આજે લસણની ચટણી બનાવવાની છે. 3 પાવડા તેલ લઈ લેવાનું, પછી અડધી ચમચી હિંગ નાખી દેવાની ને પછી એમાં લસણ નાખી દેવાનું. લસણ કકડું થાય ને ત્યાં સુધી તળવા દેવાનું. એને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તળાવવા દેવાનું. એકદમ કકડું થાય ને ત્યાં સુધી. કલર થોડોક ફરી ગયો છે. હવે લસણવાળું મરચું નાખી દેવાનું. હવે આમાં ધાણા જીરું ને મીઠું બધું નાખી દેવાનું. લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ તમે અડદની દાળ સાથે પછી ગમે શાક ભાખરી ખાતા હોય એની સાથે લઈ શકો, મસ્ત લાગે. લસણની ચટણી તૈયાર થઈ ગઈ.